અમે તો ઉત્તર ગુજરાતના સાહિત્યકારો છીએ, આ બનાસકાંઠાના સાહિત્યકારો છીએ. ક્યાંક ડાયરામાં જઈએ ને, સૌરાષ્ટ્રના સાહિત્યકારો હોય ને તો એમની ધરતીના બહુ વખાણ કરે કે કોક દી અમારા કાઠિયાવાડમાં ભૂલો ને પડ ભગવાન. અરે કચ્છના સાહિત્યકારો હોય ને તો એમની ધરતીના વખાણ કરે. પણ અમે એક નવો ચીલો લઈને નીકળ્યા છીએ કે અમારે વખાણ કરવા ને તો આ ઉત્તર ગુજરાતની ધરતીના જ વખાણ કરવા યાર. કેમ કે આપણી ધરતી છે ને કઈ વાંજણી નથી. નેક ટેક ને ધર્મની પાણે પાણે વાત, નેક ટેક ને ધર્મની પાણે પાણે વાત, સંત અને સુરા નિપજાવતી આ ધરતીની અમીરાત. આ મોમાઈમાં જો મળી હોય ને તો ઉત્તર ગુજરાતની ધરતીને મળી છે. ભગવતી અંબાજી જો કોઈને મળી હોય ને તો એ આપણી ધરતીમાં મળી છે. ભગવતી ચેહરમાં કેસર ભવાની જો કોઈને મળ્યા હોય ને તો ઉત્તર ગુજરાતને મળ્યા છે. કદાચ માં જહુમાં જો કોઈને મળ્યા હોય ને તો એ ઉત્તર ગુજરાતને મળ્યા છે. ક્યારેક કડીમાં જઈને આંટો મારો ને તો ખબર પડે કે માં મેલડી જો ક્યાંય મળી હોય ને તો આ ઉત્તર ગુજરાતની ધરતીમાં મળી છે. પણ આજે પાલનપુરમાં તમે હું બેઠા છીએ, આ ધરતી માટે થરાદના એક બારોટજી છે, લાડ લડાવતા લખે તગજીભાઈ બારોટો. પણ હું લખે છે આ બનાસકાંઠો છે કેવો કે ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાગઢ ધરણીધર. 51 શક્તિપીઠોમાંનું જો કોઈ હૃદય હોય ને હૃદય તો ભગવતી અંબાજી આપણા બનાસકાંઠામાં છે. ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાગઢ ધરણીધર. ઢીમા કેટલા જણે દર્શન કર્યા છે? ખાલી હાથ ઊંચો કરો. જય હો, જય હો. આખી દુનિયામાં ભગવાન કૃષ્ણની પૂજા થાય છે, પણ તમે ક્યાંય પણ ભગવાન કૃષ્ણને તમે ફોટો જોઈ લ્યો, મૂર્તિ જોઈ લ્યો, મોઢા ઉપર મૂછ તમને ક્યાંય જોવા નહીં મળે. પણ કાળિયા ઠાકર ભગવાન કૃષ્ણને મોઢા ઉપર મૂછ જો ક્યાંય જોવી હોય ને તો ઢીમામ જઈને આંટો મારો. આ ધરતી કેવી વટવાળી છે કે આ બનાસકાંઠામાં કૃષ્ણ ભગવાન બિરાજ્યા ને તો મોઢા ઉપર મૂછ રાખીને બેઠા છે. આ બીજે ક્યાંય નથી હો, આખી દુનિયામાં એક છે. જય હો, જય હો. અને તગજીભાઈ બારોટ શું લખે છે બનાસકાંઠા માટે? તમને ગમે તો જ તાળી પાડજો. ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાગઢ ધરણીધર. એ પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર. રણના કાંઠે કરે રખોપા નડેશ્વરી થી નાતો. સૌથી પ્યારો સૌથી વાલો મને મારો બનાસકાંઠો. સૌથી વાલો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. એમાં 4 લાઈન મેં પણ લખી છે, થોડી જેવી આવડી એવી. બનાસકાંઠો એનાથી વધારે કેવો છે કે ગેળા ગામે બેઠો દાદો. દુનિયામાં બધે તમે પર્વત હોય ને તો પથ્થરના પહાડ હોય, જમ્મુ કાશ્મીરમાં જાઓ તો બરફના પહાડ હોય, પણ નાળિયેરનો પહાડ ક્યાંય જોવો હોય ને તો બનાસકાંઠા સિવાય ક્યાંય જોવા ના મળે યાર. ગેળા ગામે બેઠો દાદો અને માત બેઠી માંગરોળે. ગામે ગામ ઉભા છે પાળિયા જે દુશ્મનને ગમરોળે. પાળિયા એટલે કેવા પાળિયાઓ? કોઈએ ધર્મના સામે ખોબો ભરીને ધૂળ ઉડાડી હોય. અરે જે દિવસે ગાય માતાની આબરૂ સલામત ના હોય ને તેથી આ ધરતીના મરદા મર્દ જુવાનો હાથમાં તલવાર તાણીને ઉભા થઈ ગયા છે. વડ ભારત રચાયા ખેલ કૌરવ વાણ પાડ વારા કણ પાર તારા જુદ હુવા પડલે કાળ અને બાણ રટકાર યાર પાર યાસ માન બાગા પનાક ખડાકા લાગા હાથ મે પાતાળ. એવા ગેળા ગામે બેઠો દાદો માત બેઠી માંગરોળે. ગામે ગામ ઉભા છે પાળિયા જે દુશ્મનને ગમરોળે. સરહદના જવાન અમારે છે રણછોડ પગીથી નાતો. એ સૌથી પ્યારો સૌથી વાલો આપણો બનાસકાંઠો, આપણો બનાસકાંઠો.